અને પોપટ સેટ જો સીધા રહોડે પહોંચી ગયા. મૂકી દેજો. જો મન રાજી થઈ જાય એવી મકાઈ છે વાઘાભાઈ. અને ગૌશાળામાં એક ગાય વિયાણી છે જો. અને ફક્ત 2-5 મિનિટ જ અહીંયા રાહ જોઈને ત્યાં ફેમિલી આવી ગઈ છે જો સેવામાં. કામ પૂરું નતું થયું ત્યાં બીજું કામ આવી ગયું. આને નવરાવી છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણી ગૌશાળાએથી અને સાફ સફાઈનું કામ કરતાં કરતાં કરી છે. જો બધું કામ ઓકે થઈ ગયું છે. આપણા જે પિત્તળના વાસણ છે ને એમાં દોવાઈ થઈ ગઈ છે અને દૂધ ને બધું ભરાઈ ગયું. ઓકે દૂધ ગયું છે ઘરે. અને પોપટ સેટ જો સીધા રહોડે પહોંચી ગયા. એ કે મને તમે ડીશમાં પીરશો ને મજા ના આવે, રહોડે જ મજા આવે નહીં. હવે એને પૂરવાનું છે અંદર, તો એ પહેલાં શું સાફ કરવું પડે કયો, નહીં એમાં અંદર આવી જાય ને પછી સાફ સફાઈ કરવા ના દે. એટલે પહેલાં એ પિંજરું સાફ કરી નાખ્યું આપણે અને હવે એને અંદર પૂરવાનો છે. તો એને પૂર નાખીએ અંદર આપણે. ગયો અંદર. દરવાજો આપણે કરી નાખ્યો બંધ. અને હવે પાછળના વાડામાં નીણ નાખવા માટે હર્ષદભાઈ જો અહીંયા ભારી ભરી નાખી છે. બે ચાર ને કેમ કટ્ટી બે ભરી છે? કટ્ટી એક જ નાખવાની છે. કટ્ટી એક. હા તો તમે નાખી દો અને આપણે નાખી દઈએ શાણ. તો હવે આપણી ગૌશાળાનું સાફ સફાઈનું કામ ઓકે થઈ ગયું છે. નીણ કરવાનું કામ ઓકે થઈ ગયું છે. અને પાડી આવી ગઈ છે એના બીજા ખીલા ઉપર. એને નીણ થઈ ગઈ જો જારની. પોપટ અહીંયા કટ્ટી ખાય છે અને પાછળના વાડામાં બધાને નાખી છે કટ્ટી. અને આજે છે આપણી મંજરીને લગભગ 28 દિવસ થઈ ગયા. કેટલા દિવસ થયા? 28 દિવસ. 2 દિવસ પછી 1 મહિનાની થઈ જશે. તમારે જોઈ છે તો બતાવું અત્યારે. એ મસ્ત મજાની દૂધ પીને બેસી ગઈ છે અત્યારે. એ હવે માથાકૂટ મૂકો જો. અને આનું નામનું શું કરવાનું છે કે હજી વાર છે? હે વાર છે હજી? તો મંજરી તો છે 2 દિવસ પછી છે, 1 મહિનાની પૂરી થઈ જશે. અને આ રહ્યો ભગત એ 3-4 દિવસ પછી વિયાણે નહીં. તો એનું નામ હજી આપણે આપ્યું નથી, પણ જલ્દીથી આપણે છે એનું નામ આપી દઈશું. બરાબર ને? કેમ ટાઢ ઘણી લાગે છે? 1 મહિના થઈ જશે ત્યારે આપી દઈશું. કેને? ના ના, તને ટાઢ ઘણી લાગે એમ કહું. આ ધ્રુજે રહ્યો હતી બેઠો બેઠો. તો બાકી આજે તો આપણી ગાય છે લગભગ 7:30 વાગ્યાની આસપાસ આડી ગઈ હતી નહીં. વચ્ચે ખબર આપણે એકવાર કીધું હતું કે આપણી ગાયો 7:30 કંઈક આડી ગઈ. ત્યારે એમાં 2-3 કોમેન્ટો આવી હતી કે અમારી ગાય તો 6:30 અને 6 એને આડી જાય. પણ અમારે શું છે કે ખાલી આ જ કામ ના હોય ને, સમજ્યા? એટલે થોડુંક મોડું થઈ જાય અમારે. તમારે શું ખાલી ગાયું રાખવાની હોય ને એટલે તમારે આડી જતી છે કદાચ. સાચું ને? બાકી આપણે તો ફટાફટ કામ કરીને જાય, પછી પાંજરાપોર ત્યાં બધું કામ કરીએ. સાંજે થોડુંક મોડું થઈ જાય, સુવામાં મોડું થઈ જાય, સવારે ઉઠવામાં મોડું થઈ જાય. એટલે એમ મોડું થઈ જાય. બાકી ઘણા બધા મિત્રો વહેલા સૂઈ જતા હોય તો એની ગાય વહેલી આડી જાય. બરાબર ને? અને પછી ઘરના ગોવાથી આડતા હોય ને એટલે ફરક પડે ને. હા બાકી કાંઈ હોય તો કયો આજનું શું છે શેડ્યુલ? એમ ને? પાડીને નવરાવવાની છે કે નહીં આજ? એમ ને? હાબુથી. વારે વાહ. ભલે હાલો. તો બાકી ગૌશાળાનું સવારનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. હવે અહીંયા કાંઈ કામ બાકી નથી, બધા નિર્ણય થઈ ગઈ છે. હવે જાય ઘરે, નાસ્તો પાણી કરીએ, નાહી ધોઈએ અને પછી જાશું પાંજરાપુર. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા. ઘરે આવી તૈયાર થઈ ગયા છે. અને જો મહેશભાઈ લાખીને છે આળવા જવાની એવાય કરે. મૂકી દેજો. જાય રહ્યો તાર લાખી. કેમ પણ 3 વસ્તુ લાગે છે ને, કેવી મોજ કરે જો. આજ પહેલી વારની જાય રહ્યો ગઈ ગેટની બારે. લગભગ 20-25 દિવસ થઈ ગયા અહીંયા આવી એને. એમાં આજે પહેલી વાર લઈ ગયા છે મહેશભાઈ. હવે થોડી વારની અંદર આવશે અથવા તો બપોરે આપણે પૂછા કરશું કે કેવું તોફાન કર્યું. કારણ કે ઓમ તો એવાય જ છે કે આડવાની એવાય છે. પણ અત્યારે શું અહીંયા આ સાધનો અને એવું બધું છે ને એ પહેલી વાર જોયું છે. રસ્તા ઉપર હાલીને જશે ને ત્યારે. એટલે બપોરના પૂછા કરશું અને બસ હવે થોડી વારની અંદર જ જાય પાંજરાપુર. તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા. અને પાંજરાપુર આવ્યા ને ત્યાં જો મન રાજી થઈ જાય એવી મકાઈ છે વાઘાભાઈ. કેવી મકાઈ? વાત છોડી દો. કાલ હતી એની છે ને એના ધણી લઈને આવ્યા છે. કાલ વળી ટ્રેક્ટરમાં નીણ કરી હતી ને આજ હરી હાઇડ્રોલિક કરી ગયા લાગે નહીં? કાં કેમ? હા
અને ગૌશાળામાં એક ગાય વિયાણી છે જો હોડકી. હોડકી કેમ કરે છે? હળી કરે છે? શું લઈ આવી અત્યારે વિયાણી? હે વાસુડું જો ઠરે ત્યાં ટાટમાં થોડી વાર ચાટશે અને વાંહે થોડી વાર રહીને ચેક કરવા જઈશું, કારણ કે અત્યારે પાસે ન જવાય ને એટલે લગાડી જાય એટલે. બાકી માંદવારા વાડામાં નીણનું કામ ચાલુ છે. વાઘાભાઈ અને પાલો બે નીણ કરે છે. આ ગમાણમાં થઈ ગઈ છે, આ ગમાણ ઓકે, સામેની ગમાણ એક બાકી છે. થોડું વચ્ચે નાખજો પાલા, તો એ કામ થશે. તો નીણનું કામ તો થોડી વારની અંદર થઈ જશે, પછી આવશે માંદવારા ઢોર અને પછી જ આપણું કામ ચાલુ કરવાનું છે. અને ત્યાં સુધીમાં ગાયને થોડી વારમાં ચેક કરશું શું લઈ આવીને બધું તમને આગળ હું જણાવીશ. આપણે પાંજરા પર બધું કામ ઓકે કરાવીને આવી ગયા ત્યાં આપણી ગૌશાળાએ હર્ષદજી કોઈ છે નહીં, બાકી પાણી આવ્યું હતું તો ભરવાનું કામ ચાલુ છે. બાકી પાડીને અહીંયા બાંધી છે, પોપટ ભાવ બેઠા છે નીચા, અને પાછળના વાડામાં જઈને એક વાર રાઉન્ડ મારી લે. કામ બધું બાકી છે એ થોડી વારની અંદર કરશું, થોડી વાર બેસીએ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીએ અને પછી હે એ કામ કરશું. એકવાર હું તમને બતાવું. ઓહો જો સામાન આવી ગયો છે. પાડીને નવડાવવાની વાત કરતો તો સાચી વાત છે. મને આજ કહેતો હતો કે આજે નવડાવી છે ને આજ તો હાબુથી નવડાવી. સવારના કહેતો હતો ને તો હાબુ તો લઈ આવે છે. બાકી જો પાણી ઘણું તો ન ઢોરાવા દીધું, આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા ને એટલે કરી નાખી મોટર બંધ. બાકી આજે પૂનમ આડી ગઈ છે અને બાકી તો બધા જે રોજે રોજ અહીંયા હોય છે એ જ છે. એક પૂનમ આજે ગઈ છે આડવા માટે, તો એ થોડી વારની અંદર ચેક કરીએ આપણે. બાકી અત્યારે આગળ જઈએ ને ત્યાં પાણી ભરાય છે એ ધ્યાન રાખીએ. આપણે ગૌશાળા આવીને ફક્ત 2-5 મિનિટ જ અહીંયા રાહ જોઈને ત્યાં ફેમિલી આવી ગઈ છે જો સેવામાં. એટલે ઓછી કરો સેવા એની ઓછી. એ આ તો 2 થયા વરી એમાં. એક દિવસથી છે, એક દી તીર્થ ને એક દી હર્ષદ ને એમ હતું ને, આ તો 2 ભેગા થયા છે. આજે જે થાય સાચી લઈને આવે ફૂલ ફેમિલી. મૂક એને સોલી નાખશે એ હાથ તારો. આ શું લઈને આવ્યો તીર્થ? હા આ શું લઈને આવ્યો? હે સેવા થોડી ઓછી કરો, ઓછી એની. હાલો દીપાંશુ ને બેન ને બધા આવી ગયા. બેન એવી બધી ઠંડી લાગે તને? હે દીપાંશુ તને? હે હાલો અહીંયા સેવા ચાલુ થઈ ગઈ હવે, જે થાય એ સાચી. હવે તો પાડી બાંધવાનું કામ અહીંયા ચાલુ છે ને. હાબુ કેમ 3 લઈ આવ્યા? એટલી બધી ગહવાની છે? હે ભૂરી કરી નાખી કારીમાંથી? હે લા એવી બધી ગહમી છે? આવ્યો તો ખરા, ઓજાર લઈને આવી ગયા છે આજ તો. પછી આ કંકુ છે ને માટે લાવ્યો. ચાંદલો કરવાનો હે તો સિંગ ચોપડવા હે. હા હા, તો એમાં થોડી વારની અંદર જ હવે કામ અહીંયા ચાલુ થશે. બાપુ મારી નહીં હે કેમ શરમાઈ ગયો? આવી સેવા ગાયોની કરી તો હે. એક ભદ્રેશભાઈ છે આપણા ભાઈબંધ, એ કહેતા હતા કે 9 દિવસ. એ વાત સાચી છે તમારી ભદ્રેશભાઈ. હા 9 છે ત્યાં સુધી તો આમ કાંઈ કેવું નહીં પડે. હે બેન કેમ વગર બોલાય આવી જાવ છો ગૌશાળાએ? હે પાડી જો આવો હે જો આમથી નડી વરી આવી છે. કાલે આવી હતી ને આજ આવે છે વરી. વાહ રે વાહ. તો આપણી ગૌશાળાના સ્ટાફે છે એ કાર્યવાહી ચાલુ કરી નાખી છે. તમે કેમ ઉભા છો? ગહવા માંડો. લે બધા ફરતા ગોઠવો. હાબુ વાહે એકવાર નો બધું ગહો તો ખરા માથે. દીપાંશુ હાબુ લઈ લીધો. પ્રોસેસ ચાલુ કરો. હાલો બેન લઈ લીધો. હાલો ઝપાટો કરો. ફૂલ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય હવે. આ કેમ મોકરા ભાગો છો તમે? લો ગહવા લાગો ને. અહીંયા માણસ ને નાવા હાબુ નહીં ને અહીંયા બહેન નવરાવી રહ્યા. લે હે પાડીની મજા આવતી લાગે હે ઠીક. અહીંયાના સર્વિસ સ્ટેશન વાળા ટાયર ધોય એમ તમે પગ ધો છો, પણ એને ધોવાના હોય નહીં. પગ તો મેલા જ થવાના છે. ઈતેડાના હાબુ છે.
વ્યવસ્થિત ગહો લ્યો તો બીજું શું. હજી આ એક કામ પૂરું નતું થયું ત્યાં બીજું કામ આવી ગયું. આને નવરાવી છે ઓવે નાના એટલે એને ટાઢ લાગશે ના ના તો એના હાટું ગરમ પાણી કરો થોડુંક હાલો. બેન ગરમ પાણી કરી આવો મંજરી માટે. સાબુત નવડાવી હે સાબુત ગહીને નવડાવી હે ઓવે એના પછી પાછું એક આવી છે એમ. હા હા તારે બધાને સર્વિસ જ કરવાની છે એમ ને. પાડીનો વારો પૂરો થઈ ગયો ને હવે મંજરીનો વારો આવ્યો છે. મંજરીમાં 2 કારીગર આવ્યા હો બાકી. પાડી જો અહીંયા કમ્પ્લીટ નાહીને કટ્ટી ઉપર ગઈ છે હવે કટ્ટી ખાય છે અને મંજરીની સર્વિસ ચાલુ છે. આના પછી પૂનમ વાળાનો વારો છે કે હા એમ. તો બારે પાડીને ને મંજરીને નવડાવી નાખ્યા અને જો આપણે ત્યાં નીણ કરી નાખીએ અને બધા પશુ પાછળ ધોઈ રાખ્યા હે. આવા દે તીર્થ. આવે રે બધા. તારા બોલાવા ઉપર આવે કે હું ચરા ઉપર આવે ચરાવ ખોટ તો વાંધો નહીં હું જો આગળ થઈ ગયો. ક્યાં મંજરી આવે રી છેલે છેલે હવે ગોલાતા પગતી જગ્યા મળી ને. કેમ દેખાણી મંજરી હોલી કોર છે પારેની જો હાકળ કેવી લાગે સરસ લાગે છે ને. ઓહો હજી તો ઘણા હેલા અહીંયા. હાંક 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 બધાને હાંક. શીતલ ધીમે ધીમે. ઓહો ઘણી ફેમિલી નીકળી એલા. આજો મંજરી કેવી ચોખ્ખી થઈ ગઈ મસ્ત ને. હાલો હાલો લો તો બધા નીણ ઉપર હાંક્યા છે. આ શીતલ ભડકે ભારીઓ. જીવણીને ભૂખ નહીં લાગતી કેમ દૂધ વધી ગયું તું એ ખોટારા દૂધ ક્યાં પીએ છે જીવણીને કૂંચ કે અમારે કઈ ઉતાવળ નહીં આરામથી જાય. તો બધા નીણ ખાવા માંડ્યા જો એ બધા નીણ ખાશે ને હવે આપણે જઈએ ઘરે. મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું ત્યારે આપણે અહીંયા આપણી ગૌશાળાએ હતા અને ગૌશાળાએ પાછળના વાડામાં આપણે નીણનું કામ ઓકે કરીને ઘરે ગયા હતા. તો એના પછી કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે આવી ગયા હતા ફરી આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે અને ગાયો અત્યારે નીણ ખાય છે રાતની જો. અને કાંઈ ન બતાવવાનું કારણ એ જ કે વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો છે એટલા માટે. તો હવે આજના વિડીયોની અહીંયા સુધી જ રાખશું આપણે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કલા નવા વિડીયોમાં.